ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? તો જો આજે તારીખ 9 થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છીએ રેડી. આજે આપણે જવાનું છે સાસરે, પ્લસ આજ આખો દિવસ આપણો જવાનો છે પાટડી સિટીમાં. એમાં આપણે જઈશું આપણા દાદીને મળવા અને આપણા એક કાકા છે નવગણ કાકા, એમને મળવા જવાનું છે. તો મારા હસબન્ડ મને જો લેવા આવી ગયા છે, બાઇક લઈને આવી ગયા હતા સવારમાં 9 વાગે, તો એ પહોંચી ગયા હતા. અને હવે અમે રેડી થઈને મારી બહેન, હું અને મારા હસબન્ડ જવાના છીએ પાટડી સિટી. સામે આ બે ઘર છે 3, ત્યાં એક પેલું ઘર બને છે, આગળ પેઢી છે અને આ છે આપણું ઘર. જો પાણી આવી રહ્યું અત્યારમાં. સવારમાં ઘરમાં બધી સાફ સફાઈને બધું રેડી થઈ ગયું છે. બસ હવે જવાનું રાહ છે. મમ્મી નાવા ગયા છે, નહીં લેશે પછી અમે જઈશું. જો બાપા, ઓ બાપા, શું કરો હો? હુતા હો કે બેઠા હો? તમે તો બેઠા એવા લાગો કે હુતા હો. સૌદી બાપા ખાધું? બાપા, એ બાપા, સાના માના પી જાય હો, પોટલી નહીં બાપા. બીડી પીવી? બીડી જેટલી બીડી પી જાય. જો અત્યારે એમના ફેફડામાં તકલીફ થઈ જાય તો એ દિવસની 2 ગળી પી જાય આખી. હે બાપા, ચાણે નાયો? આજ નાતો તો જીમ નહીં, અત્યારે મોડું જીમ કર્યું નાવાનું. દાદાગીરી આવડે તને બહુ? કોને શીખવાડી દાદાગીરી તને? ભાઈ તું મમ્મીને હામો પડસ ને? પડજે હો. ભાઈ મમ્મી મારશે, ઢીબી નાખશે. ભાઈ તને બીક નહીં લાગતી મમ્મીની? પપ્પાની? રે પપ્પાને કેવા જવું? અને સાહિલિયાની? અને સાહિલિયા આમ ડોરા કાઢતા તો નીચે બેસી જાસ. મજાક કરતો હોય હે? જારી છોકરી. हालो डिस्को करो, वीडियो बना लो। क्या तुम तो है तैयार? गोली मारो दुनिया को। भले હવે જઈશું અમે પાટડી. આ છે માલવણ હાઈવે. અમે જઈશું હવે પાટડી. મોનાલી આટડી. અને આ છે કચ્છિયા મહાદેવ જવાનો રસ્તો. દેખ્યું ને કચ્છિયા મહાદેવ. અમારા ગામનું લોકેશન यहाँ બતાવે. પેલી છે ઇસ્કોન હોટલ. એને ગાંઠિયા ખાવા હોય જતા રહેજો. માલવણની ઉંમર આ છે માલવણ સિટી.
પાક્કું અહીંયા આવતા. અમે મહિના પહેલા આવ્યા હતા. મહિના પહેલા જ તે પપ્પા હો બધું કયા બજાણા માંગવાળા હોય છે. પપ્પા ગાડી લઈને આવ્યા હતા. જોઈ લો. આ સ્કૂલ દેખાય ત્યાં અમારો ખેલમાં ખૂબ થતો હતો ને અહીંયા ખોખો રમવા આવ્યા હતા અમે નહીં આરતી. અહીંયા ખોખો રમવા આવ્યા હતા. બજાણા જ બધું થાય મોટા ભાગનું. આ સ્કૂલ હતી ત્યાં અમે ખોખો રમવા આવ્યા હતા. એમબી પટવારી વિદ્યા વિહાર બજાણા. હા અહીંયા બજાણામાં 2-3 સ્કૂલ હ. વકૃત્વ સ્પર્ધા માટે પેલી બીજી સ્કૂલ હ ને એની બીજી ત્યાં આવ્યા હતા. વચ્ચે ગામ અહીંયા બજાણા ગામમાં જ આવી ગયું છે બજાણા ગામ. જ્યાં ઘોડખર અભયારણ્ય છે. અહીંથી ઘોડખર અભયારણ્યની શરૂઆત થઈ જાય. તો લખ્યું ને વેલકમ ટુ બેંક ઓફ બરોડાનું ખાતું હતું. તો એ રામાપીર જો રામદેવ પીરની જગ્યા અહીંથી પીપળી જઈએ કો. અને અહીંયા જો અહીંયાથી ને તો ઘોડખર અભયારણ્ય શરૂ થાય. પાટડી સોનાની આટડી. શક્તિમાન મંદિરે હે અહીંયા પાટડી. આપણે જેલાય નહીં. આવી ગયું છે બજાણા ગામ. મસ્જિદ હોય મસ્જિદ દરગાહ હે ને. બજાણામાં જૂના કિલ્લા બહુ હોય. રાજા મહારાજા નહીં તો હજી કેટલી જૂની અહીંયા તો પેલા મુસ્લિમ રાજા હતા. સ્કૂલ હન બજાણાની જૂની સ્કૂલ નવી બની ગઈ અત્યારે. લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ. માર બેનપણી બજાણાની જ છે. કિંજલ જો અહીંયા આઈસ્ક્રીમ ખાતા તમે આ દુકાને. આ જે સ્કૂલ રહી પે સેન્ટર બજાણાની એ સ્કૂલમાં વકૃત્વ સ્પર્ધા બહુ થતી. આ સ્કૂલમાં જો આ નહીં બાજુ રણ બજાણાનું રણ. પાટણની સરસ ચાલુ નદી. જો આ નદીમાં ચોમાસામાં એટલા માણા તણી જાય એટલા માણા તણી જાય ને વાત ના પૂછો. આ બાજુ શું આવ્યું ખબર હે? આ નદી મોટી નદી. સુરજબારી ડેમ આવ્યો આ બાજુ. હા આ સુરજબારી ડેમ નું આ બાજુ પાણી. સુરજબારી ડેમ આવ્યો. અંજુ ઓલા પત્તા રમો તો મચ્છી કાઢે હ માછલા. જો આરી અંજુ ચીવડો મોટો કેટલું બધું નાખી જો. અંજુ કેટલી બધી જાળી જો. દડી વાળી. તો આ ખારો આપણો ખારો પાક. આ આપણો ખારો આરતી આ ખારામાં જાય બધું. કેટલું પાણી હે મછલી કાઢે. આ રણનું પાણી આવે એટલે ખારો પડે. આની ના એ મામા મંદિર જો મોજીલા મામા મંદિર આવ્યું. હા એ મોજીલા મામા સારું કરજો. આવતા બધા માણસો ઉપર રક્ષા કરજો સાધન વાળાની. જય મામા જય મામા. પાઘડી પહેરે સિગરેટ ગમે એકદમ. કે પાકડી ચડાઈ દેખવી રિઝોર્ટ વાઇલ્ડ લાઈફ સેન્ચુરીમાં રહે. ઉનાળો કેટલો બધો. બસ આ છે સવલસ ગામ. ત્યાંની ડુંગળી બહુ ફેમસ છે પાંદડી વાળી. એને જોતી હોય સવલસ ગામમાં. ચીપડી ડુંગળી. પત્તી વાળી નહીં હોતી પીળા પાંદડાની થોડી વ્હાઈટિશ જેવી ડુંગળી. આ દેખાતી હશે ને. ફેમસ આઈડી છે પાટડી સિટી સોનાની આટડી. ખાડા બહુ બાપા રોડ ઉપર. જો તમને આ દેખાય ને આ સ્કૂલ હે મોડલ સ્કૂલ જ્યાં અમે રોકાયા હતા. હોસ્ટેલ આ હોસ્ટેલમાં હું રહેતી હતી. મોડર્નની હોસ્ટેલમાં નહીં આવતી. 6 મહિના 12મા ધોરણમાં મેં આ હોસ્ટેલમાં કાઢ્યા. આ હોસ્ટેલ મોડર્ન. એની બાજુમાં 11-12 સાયન્સની સ્કૂલે બની રહી અત્યારે તો. જો એની સામે જ તેને ઓગણકાકા રે
બતાવજો આ રે બધા મકાન ને એ દુકાન હે એની વાહે રહે હું આઈલી એક વાર પણ ખાસ યાદ નહીં ડાયવર્જન આવ્યું આરતી ડાયા અડજણ દ્વારે મોડલ સ્કૂલ રસ્તો જેવો કરી નાખ્યો આખો આડો જો ઓલા ઘરે ને રહે નવગણ કાકા જશું મામલતદારે જો પેલા મામલતદાર કચેરી પાટડી અહીં આમ પેલું આપણે જમણી બાજુ વળી જવાનું હા જેવું જો આ ચેદુના કેટલા વર્ષ થઈ ગયા અહીંયાની અચ્છસી ખબર ઈ શું મામલતદારનો રસ્તો કીધો ઓકે અહીંયા જો આ રહી પેટ્રોલ પંપ મામલતદાર. આ ઓફિસ રહી પણ આગળ હી જવાનું આવી ગઈ છે પાટડીની મામલતદાર ઓફિસ પાટડી બહુ મસ્ત વિકસિત થઈ ગયું આરતી હા પાટડીની. આયા તાણ ખૂબ પણ હા અત્યારે આ વખતે વિકસિત થઈ ગયું બહુ બધું વિકાસ બંધ કેમ લાગ્યો ઓફિસ કોને ગયા છીએ તાલુકા સેવા સદન દસાડો તાલુકો જો આરતી વાહે ઊભી હે નિમેશ આવી રહ્યા છે અમારે જે કામનું છે કામ એ કરીને અમે જશું મારે જાતિનો દાખલો કાઢવાનો છે એટલે અમે આવી ગયા છીએ જો સાડી બની પાછળ આવી રહ્યા છે તાલુકા પંચાયત મામલતદાર કચેરી પાટડી એસબીઆઈ બેંક બેસી ગયા બેંકનું કામ બેંકનું કામ પતી ગયું છે અને હવે અમે જઈશું ફ્રેન્ડની દુકાન ઉપર ગોલો ખાવા માટે અને જો આ છે પાટડી નકસી બજારની બાજુમાં માર્કેટ ત્યાં પેલા પપ્પા અહીંયા ચામુંડા રહ્યું ને એની બાજુમાં પપ્પા સિહોરી રહ્યું ને એની બાજુમાં ક્યાંક આટલામાં પપ્પા કામ કરતા હતા નહીં આરતી તો હું ને મારી બોન હવે જઈએ છીએ અને મારા હસબન્ડ બાઇક લઈને નીકળી પડ્યા છે ચલો ગોલો ખાવાનું ટાળીને અમે બેસી ગયા હતા બેંકમાં ગ્રામીણ બેંક આરતી ભૂખ લાગી લાગે આરતી કંટાળાવો કરોલાનો કોઈ કામ નહીં કર્યું એને બેઠી હજુ બજાણા એનું કામ તો ખુદનું બાકી જ છે મારા હસબન્ડજી જો કાઉન્ટર આગળ ઊભા હતા રહ્યા છીએ ખાવાની બાજુ હવે ભૂખ કકડે લાગી આઈસ્ક્રીમ લસ્સી પી લીધી બ્રેડની દુકાને અને હવે જશું ખાવા ગયા છીએ પાટડીની બજારમાં પાટડીની બજાર જો જઈ રહ્યા છીએ અમારા નવઘણ કાકાના ઘરે પાટડીમાં ઘરની યાદ આવતી હોય ને હવે જઈ રહ્યા છીએ સાગરનો ગોલો ખાવા જેનો મારા ઘરવાળા વરાથી રાહ જોતા હતા આ બુરખાધારી બોને હજુ મોઢું સોડું નહીં ખબર નહીં તડકો બહુ લાગી રહ્યો એમને આ કૂતરું ભાગીને જાય મોર રસ્તો બતાવવાનો મારા ઘરવાળા એમ કે હાઈ જાઓ આપણે જશું જો સાગર ડિસ્કોલા ખાવા માટે પાટડીના ફેમસ ડિસ્કોલા અમારા ધણીને બહુ ભાવે છે આપણે ખાવા જશું દૂધમાં નાખીને લઈને આપી દે મમ્મી અહીં લઈ જાય બોટલ આવી રહ્યો છે અમને ગોળો મળી ગયો છે બીજો મંગાવી લો આવશે ખાલી ખોટી કંજૂસન કારણે નહીં અમારું પેટ ભરી ગયું બરાબર અમે બે ખાવી તું ખાપડા ના મીઠા મીઠું ડાળી એ પૂરો થઈ જશે તમારે કેવો બોલો હાથ બોલો બોલ અમારે દારૂ યાદ આવી ગયો બોલો સમજો પહાડ જેવું લાગે ને મેં કીધું થોડો મોટો બનાવો સારો બનાવો નિમેશનો કોલો બહુ આવે
પછી આરતી લેવા જતી રહી થેલી લઈ લે આરતી મેં લઈ લીધી બે તમારા પોતાની એટલે જેટલું નાનું અમે જયા સમોસા લેવા માટે જો આ છે પાણીપુરી સમોસા નાસ્તા ઉભા રહો ઓલાને ફોન કરું આરતીને ચાથી અમે ગયા રામદેવના સમોસા લેવા માટે પછી મારા ઘરવાળા બેસી ગયા અને જો અમારા સમોસા રેડી થતા હતા સમોસા પેક થવાનું ચાલુ થઈ ગયું છે ત્યાંથી મારા હસબન્ડ ગયા હતા પેટ્રોલ પુરાવા માટે જઈશું ટાઈમ પાસ કરવા માટે જીએ પેટ્રોલ પુરાઈ દીધું છે અમે જઈશું હવે બજાણા બેંકમાં તડકો જેટલો મોઢું બાંધું રાખવું પડે જો એમ કર થોડી ગાય રહીને તાપ લાગી જાય આરતી બેંકમાં આવીને ફોર્મ ભરવા માંડી અને અમે એસીમાં હવા ખાવ 9 તારીખ થઈ મેં માલવણ શેરડીનો રસ પીધો તો શેરડી રસ અમારો બની ગયો છે જો બધા શેરડી રસ પીવા દઈ ગયા હે આ બુરખા તારી બુરખો જ નહીં કાઢતી લે આનો કચોલિયા ગામનું પાટડી તો અમે આવી ગયા છીએ કચોલિયા ગામમાં પાટડીથી કામ બજાણાનું કામ પૂરું કરીને હવે ઘરે જશું અમારા ગામના પાટે પણ હવે પાણીપુરી મળે જ છે જો આ પાણીપુરી વાળો ઊભો હોય બિસાડો મસ્ત પકોડી જેને પાણીપુરી ખાવી હોય એ આવી જજો જરૂરથી ખાજો અને પાણીપુરી એક નંબર હોય છે અમે ખાધેલી હા સવાર અમે 2 દિવસ પહેલા જ ખાધી આની પાણીપુરી જો અહીંયા પણ એક ગેટ નાખવાનું ચાલુ છે અમારા ગામમાં તમે એન્ટર કરો એટલે કુલ ટોટલ તમારે 3 ગેટથી ગુજરવું પડે એક આ 1 નંબરનો ગેટ હવે બીજો આગળ આવશે અને ત્રીજો પછી મેન ગામમાં ઝાંપે 3 ગેટ છે અમારા ગામનો ખારો તમે આ ખારે ખારે હાલીને જતા રહો ને ઓલ બાજુ તોય મારે ઘર આવી જાય બસ એડ્રેસ દઈ દીધું અને આ છે ગૈયા અને આ જો અમારા ગામમાં એન્ટર થાવ ને એટલે 2nd નંબરનો ગેટ કચોલિયા મંત્ર હારા નીકળે છે પોઝિટિવિટી આવે અને આ છે 3જા નંબરનો ગેટ એ કુલ ટોટલ તમારે 3 ગેટમાંથી નીકળવું પડે જેમ અગ્નિ પરીક્ષા હોય એમ 3 વખત ગેટમાંથી નીકળવું પડે અહીંથી લઈ લીધું હોત તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ તો તમે મારા બ્લોગને જોયો હશે માણ્યો હશે ના જો એ આખું જોઈ લેજો જોઈ લીધો એને ધન્યવાદ બાય બાય જય માતાજી મળીશું ફરી આવા ને આવા નવા બ્લોગ સાથે જો આપણે ઘરે આ છે આપણું ઘર ચલો બાય બાય જય માતાજી આ જો ત્રીજો ગેટ નજીકથી કંઈક આવો દેખાય આ છે મારા ગામનો ઝાંપો કેવો મસ્ત લાગે ને ઝાંપો 1 નંબર આ છે સ્કૂલ અમારા ગામમાં બધું જ છે જો અમારા ગામમાં કેમેરા હવે અમે જઈશું ઘરે